મહાદેવ. હવે આની પહેલાંના પાર્ટમાં આપણે કોહરન્ટ અને નોન કોહરન્ટ સોર્સિસ વિશે જોઈ ગયા. રાઈટ. હવે આ પાર્ટમાં આપણે એવું સમજશું કે કોઈ પણ એક બિંદુ આવે જ્યારે બે સુસંબદ્ધ ઉદ્ગમમાંથી નીકળતા તરંગો એક જ સમયે આપાત થાય એટલે કે સંપાતીકરણ અનુભવાય. રાઈટ. તો એ બિંદુ આગળ જે તીવ્રતા જોવા મળે છે, તીવ્રતા કેવી છે, રાઈટ, એ પ્રકાશિત છે કે અપ્રકાશિત છે, એ બિંદુ આગળ તીવ્રતા કેવી જોવા મળે છે ને એની આપણે ચર્ચા કરીએ. એક આપણે કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી, જેડબલ્યુ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી સૂત્ર તારવશું. રાઈટ. મેં તમને કીધું કે એનસીઆરટીમાં બહુ કન્સાઇઝ અને સ્પેસિફિક મુદ્દા વિશે લખાણ કરેલું છે. રાઈટ. જનરલ પ્રોપર થિયરી જે આપવી જોઈતી નથી આપી. રાઈટ. એટલે તમે ક્લાસ નોટ્સ અને વિડીયોને ખાસ ફોલો કરજો. સંપાદીકરણમાં આપણે શું જોઈ ગયા? ધારો કે આ બંને ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમ છે. રાઈટ. અને એમાંથી આવતા તરંગો આ પ્રકારના છે જેનો કંપવિસ્તાર 2 છે. રાઈટ. તો જ્યારે આ કોઈ પી બિંદુ પર એક જ સાથે સંપાત થાય તો બિંદુ પીનું સ્થાનાંતર કેટલું થઈ જાય? કેટલું થઈ? +4 અને -4. ઉદરેશભાઈ જેમ. રાઈટ. કરેક્ટ. રાઈટ. હવે જો આની જગ્યાએ કદાચ આવું કીધું હોત આપણે, આ બે પ્રકારના તરંગો બિંદુ પી પર આપાત થયા હોત તો પરિણામી સ્થાનાંતર કેવું થઈ જાય? કાંઈ સ્થાનાંતર જ ન થાય, 0. કારણ કે આ ઉપર 2 થી ખેંચવા માંગે છે, આ એને નીચે 2 થી ખેંચવા માંગે છે. પણ બેટા આ સરવાળા બાદબાકી તો થઈ શકે, આ સરવાળા બાદબાકી તો થઈ શકે સીધે સીધા બિંદાસ આંખો વીંચીને, કે જ્યારે આ બંને ઉદ્ગમો કેવા હોય? સુસંબદ્ધ ઉદ્ગમ હોય. આ છેલ્લા લેક્ચરમાં મેં તમને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ માટેની ખાસિયત મેં જે લખેલી છે કે બંને ઉદ્ગમમાંથી જે તરંગો નીકળે એની તરંગ લંબાઈ અને આવૃત્તિ સેમ હોવી જોઈએ, તથા એ બે ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત અચળ રહેવો જોઈએ થ્રુ આઉટ ધ મોશન. છે શું? આટલું યાદ રાખે. ગોખોમાં સમજો અને ફિલિંગથી સમજો. અરે યાર બે એક જ સિંકમાં છે, સિંક્રોનાઇઝ છે એકબીજા સાથે કળામાં છે, તો જ કહે કે તેના શૃંગ પર શૃંગાર. આગુ પાછું થઈ ગયું તો તને મને ખબર છે, એ આગુ પાછું ન થાય એના માટે આપણે એના ફેઝ લોક કરી દીધા. એન્જિનિયરિંગમાં એવું કે ફેઝ લોક. રાઈટ. ફેઝ લોક એનો મતલબ કે કળા તફાવત તમે અચળ કરી દીધો. ઉતરેશભાઈ જાય સારું. હવે વારે ઘડીએ કોઈ પણ સોર્સ માટે શૃંગને ગર્ત લઈને તો ન સમજાય શકે. એટલે આપણે એક જનરલ ડેફિનેશન, એક જનરલ સૂત્ર ધારો છું અને એની મદદથી આપણે શું કરશું તો કે તીવ્રતા અહીંયા કેવી છે. હવે દાખલા તરીકે તમને કીધું છે કે હવે તીવ્રતા કેવી છે, તો જો કંપવિસ્તાર વધી ગયો તો એક સૂત્ર યાદ રાખજો, મેં તમને તરંગોમાં શીખવાડેલું હતું કે તરંગની જે તીવ્રતા છે એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં ચાલે છે. યાદ રાખજો, ન યાદ હોય તો આપણે યાદ કરી લેજો. આપાત પ્રકાશની તીવ્રતા જે છે, રાઈટ, એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણ. અહીંયા કંપવિસ્તાર 2 હતો, અહીંયા કંપવિસ્તાર કેટલો થઈ ગયો? 4 થઈ ગયો. તો તીવ્રતા કંપવિસ્તાર બમણો થયો. અહીંયા 2 હતા, 4 થઈ ગયા, એના 2 થઈ ગયા. તો તીવ્રતા આ બધું નોંધવા જેવું ખરું. તો કંપવિસ્તાર બમણો થઈ ગયો તો તીવ્રતા 4 ગણી થઈ ગઈ. કંપવિસ્તાર બમણો થઈ ગયો તો તીવ્રતા 4 ગણી થઈ ગઈ. પણ એક્ઝામમાં આવું બેઝિક પૂછાઈ ગયું, કંપવિસ્તાર બમણો થાય તો તીવ્રતા કેટલી થાય? 4 ગણી થાય. રાઈટ. ગુજકેટ માટે આ પ્રકારના MCQ પૂછી શકાય. ઉતરેશભાઈ જેમાં બેઝિક ખબર પડી. હવે આપણે કોઈ બિંદુ જી લીધું એક ચોક્કસ માધ્યમમાં. રાઈટ. દાખલા તરીકે હવામાં જ લઈ લીધું. રાઈટ. હવે S1 અને S2 છે ને બેટા સુસંબદ્ધ ઉદ્ગમની છોડ છે. રાઈટ.
હવે આપણે તરંગ શીખી ગયા છીએ રાઈટ. તો બિંદુ જીનું જે સ્થાનાંતર છે S1ના કારણે, એ બિંદુ જીનું સ્થાનાંતર S1ના કારણે આટલું લીધું. મેં શું કીધું, હવે આપણે એક જનરલ ડેરિવેશન કરવું છે, એક જનરલ એવી ઇક્વેશન મેળવવી છે કે જેમાં કિંમત મૂકીને કોઈ પણ સ્થિતિ માટે આપણે આન્સર આપી શકીએ કે ત્યાં તીવ્રતા કેવી હશે રાઈટ, ત્યાં કંપ વિસ્તાર કેવો છે, ત્યાં શૃંખર શૃંગ આવશે કે ત્યાં શૃંખર ગર્ત આવશે, એ બધી માહિતી મેળવવા માટે આપણે શું કીધું તો કે એક પ્રકાશ ઉદ્ગમ S1ના કારણે જે સ્થાનાંતર થશે જીનું એ Y1 થી રાઈટ. અને આપણે તરંગનું સમીકરણ લઈ લીધું, એક કાં તો સાઇન હોઈ શકે, યા તો કોસાઇન હોઈ શકે, અથવા સાઇન અથવા કોસાઇનનું મિશ્રણ હોઈ શકે રાઈટ. તો એવું એક તરંગ લીધું છે Y1 બરાબર A1 sin omega t. બીજું એના કરતાં થોડુંક આપણે આગા પાછું રાખ્યું એટલે એની વચ્ચે બે કળા તફાવત પેદા કરી દીધો. કેટલો? તો કે 5 જેટલો. સેજ એને આગળ પાછળ રાખવા માટે, એટલે ઇન ફેઝ હોય શકે, કળા તફાવત 0 હોય શકે, પણ આપણે જનરલ થિયરી તારવી છે એના માટે રાઈટ. ઓકે, તો બંને તરંગો વચ્ચેનો અત્યારે પ્રારંભિક કળા તફાવત કેટલો છે? 5 જેટલો. કેમ પ્રારંભિક? t બરાબર 0 મૂકી દે તો આ પદ 0 થઈ ગયું, આ પદ 0 નહીં થાય, અહીંયા sin 5 વધશે, એનો મતલબ પ્રારંભિક કળા કેટલી થઈ ગઈ? 5 જેટલી. ઉતરે છે. હવે જ્યારે આ બંને કણ એક જ સાથે, અને પાછા શું સંબંધ છે? બંને તરંગ પાછા શું સંબંધ છે રાઈટ. તો આ બંને તરંગો જ્યારે જી સાથે એક જ સમયે આપાત થાય તો તરંગોનું સંપાતીકરણનો સિદ્ધાંત શું કે બેટા? તો કે જીનું હવે પરિણામી જે સ્થાનાંતર છે એ Y1 અને Y2ની સ્વતંત્ર અસરના સદિશ સરવાળા જેટલું થાય રાઈટ. તો સદિશ સરવાળા જેટલું થાય તો બેનું એડ કરી દઈએ રાઈટ. બિંદુ જીનું પરિણામી સ્થાનાંતર y બરાબર શું લખાય? તો કે y1 + y2 કિંમત મૂકી દે. હોશિયાર છોકરો હોય ને માર્ક કરી લે કે ખરેખર શું સંબંધિત છે કે નહીં. આ જો ઓમેગા b નું સેમ લીધું આપણે છે ને. કંપ વિસ્તારમાં થોડો ડિફરન્સ રાખ્યો છે A1 અને A2 છે. મોટાભાગના દાખલા 90% દાખલામાં કંપ વિસ્તાર સરખા જ છે. આપણે જે થિયરી સાબિત કરશું બધે કંપ વિસ્તાર સરખા જ છે રાઈટ. તો એનું એક આપણે વિશિષ્ટ કિસ્સાની ચર્ચા કરશું. ચાલો હવે જો ઓમેગા હરખું ક્યારે હોય? એ હરખું હોય તો 35 ભેજામાં રાઈટ. અને આના માટેની તરંગ લંબાઈ પણ કેવી છે? બેની તરંગ લંબાઈ સરખી છે. એટલે ઉદ્ગમ કહેવાય પછી શુભ સંબંધ. બે વચ્ચેનો કળા તફાવત કાયમ માટે કેટલો? 5 જેટલો અચળ રાઈટ. હવે આ સમીકરણને આપણે ખોલશું આને, તો sin a + b નું સમીકરણ શું છે? એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય, બી ગ્રુપ વાળા જે મારા જેવા છે એ જોઈ લો. sin α + β નો કાઉન્સ ખોલો તો શું થાય? sin α cos β + cos α sin β. એ પ્રમાણે આ કાઉન્સને ખોલી નાખો તો શું થાય? sin α, આને આલ્ફા કહી દે, આને બીટા કહી દે, આને આલ્ફા કહી દે, આને બીટા. તો sin α cos β sin α cos β + cos α sin β રેડી. a2 થી અંદર મલ્ટીપ્લાય કરી દે તો બે માં a2 આવી જાય. એટલે હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું. a2 બે ને લાગુ પડશે ને બેટા, કારણ કે a2 આના ગુણાકારમાં છે તો બે માં a2 લખીને ગમે રેડી. હવે ધ્યાનથી જો, પહેલા અને બીજા પદમાં sin omega t પદ કોમન આવે છે. પહેલા અને બીજા પદમાં રાઈટ. તો એ sin omega t કોમન કાઢ લે તો પહેલા પદમાં શું વધશે? a1 વધે. પહેલા પદમાંથી અને બીજા પદમાંથી હું કોમન કાઢી લઉં તો પહેલા પદમાં શું લીધું? a1. બીજા પદમાં શું લીધું? a2 cos phi. ત્રીજું પદ એમને રાખ્યું આપણે.
હવે આ ચેપ્ટર તો જ તમને આવડશે જો તમારું તરંગો વ્યવસ્થિત હશે તો. એટલે મેં ફરીથી કીધું એકવાર તરંગોનું રિવિઝન કરી નાખીએ, ખાલી સૂત્ર અને બેઝિક કોન્સેપ્ટ જોઈ જાય. હવે તરંગોમાં યાદ કરીએ આપણે, મેં શું કીધું હતું, કોઈ પણ તરંગ છે આ બે તરંગોના ફોર્મેટના છે તો પરિણામી સ્થાનાંતર પણ તરંગના ફોર્મેટનું જ છે, રાઈટ. એનું સમીકરણ, એનું જે જનરલ ઇક્વેશન છે. તો સાઇન ઓમેગા ટી સાથે જે પદ છે એ અચળ પદ છે જો, અને અહીંયા કોસ ઓમેગા ટી સાથે જે પદ છે એ અચળ પદ છે. કેમ તો કે A2 અચળ, સાઇન ફાઈ અચળ, કોસ ફાઈ અચળ, A1 A2 અચળ. તો એનો મતલબ કે આપણે આને મેં શું કીધું હતું, સાઇન ભેગું એને કોસ ધારવાનું. તરંગોના લેક્ચરને યાદ કરજો, રાઈટ, આપણા ઓર્બિટવાળા ક્લાસીસવાળા. સાઇન ભેગું પદ હોય કોસ ધાર લેવાનું, અને કોસ ભેગું જે પદ છે એને શું ધાર લેવાનું, સાઇન ધાર લેવાનું, રાઈટ. તો આને આપણે આ રીતે લખશું. આ જે પદ હતું ને A2 સાઇન ફાઈ, એના બરાબર મેં ધાર્યું A સાઇન થીટા, બરાબર. આ તરંગોની થિયરીમાં તમે શીખી ગયા ક્યાં, 11મા ધોરણમાં, રાઈટ. ઓકે. હવે સાઇન ભેગું જે પદ છે એને મેં શું ધાર્યું તો કોઈ A કોસ થીટા, બરાબર. તો કેપિટલ A છે એ શું થાય તો કે વાયનો પરિણામી કંપ વિસ્તાર, રાઈટ. વાયનો શું છે પરિણામી કંપ વિસ્તાર. અને થીટા શું છે તો કે થીટા એ છે જે પરિણામી વેક્ટર, આ પરિણામી જે વાય છે એને બેમાંથી એક સદિશ સાથે બનાવેલો ખૂણો ઉતરેશ ભેજના. તો આના પરથી આપણે ખબર પડી આના સમીકરણ 1 અને 2 કહી દીધા. તો એના મૂલ્યમાં મૂકો તો શું થાય, યાદ આવે છે તરંગોમાં કંઈ, રાઈટ. જે કોમન કંપ વિસ્તાર હતો એ કોમન કંપ વિસ્તાર ધાર લીધો આપણે. એનો મતલબ એ થયો કે આ ફોર્મેટ કેના જેવું થઈ ગયું, યાદ કરી હમણાં જ આપણે જોયું, સાઇન આલ્ફા સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા ઉતરેશ ભેજનો, રાઈટ. તો આને શેને સ્વરૂપે લખીએ કે સાઇન આલ્ફા પ્લસ બીટા સ્વરૂપે લખીએ કે મેં એવું કીધું કે પરિણામી સ્થાનાંતરનું સ્વરૂપ પણ તારા પ્રકાશના ઉદ્ગમ જે S1 S2 છે એના જેવું આવવું જોઈએ ઉતરેશ ભેજામાં, રાઈટ. આનું ફોર્મેટ જોઈએ એ સાઇન ઓમેગા ટી પ્રકારનું, તો આનું ફોર્મેટ પણ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 પ્રકારનું, રાઈટ. જ્યાં એ શું છે તો કે પરિણામી સ્થાનાંતરનો કંપ વિસ્તાર. પણ આમ એ મેળવશું ક્યાંથી તો કે એ પહેલાં અને બીજા સમીકરણ પરથી ધ્યાનથી જો મળશે આપણને. એ પહેલાં અને બીજા સ્થાનાંતર પરથી પહેલાં અને બીજા સમીકરણ પરથી આપણને એ મળી જાય, રાઈટ. સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી બેનો સરવાળો કરી નાખો, ડાબી બાજુનો સરવાળો કરી નાખો, જમણી બાજુનો સરવાળો કરો. ડાબી બાજુનો વર્ગ કરીને સરવાળો કરશો તો શું થાય, A સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વત્તા A સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, બેમાંથી A સ્ક્વેર કોમન કાઢી લીધું, રાઈટ. એ જ રીતે આનો વર્ગ કરો તો શું થાય,
અને નીચેનું પદ આખાનો વર્ગ કરવાનો છે બેટા, આખાનો વર્ગ એટલે a1 વત્તા a2 cos phi આખાનો વર્ગ, એનું સાદુરૂપ આપો sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા 1 એટલે આ તો a સ્ક્વેર થઈ ગયું. હવે આ a વત્તા b નો વર્ગનું સૂત્ર થઈ ગયું. a વત્તા b નો વર્ગ થાય a સ્ક્વેર વત્તા 2ab a વત્તા b નો વર્ગ થાય a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર એટલે a સ્ક્વેર a1 સ્ક્વેર થઈ ગયું. 2a1 a2 cos phi વત્તા a2 સ્ક્વેર cos સ્ક્વેર phi. અરે યાર a વત્તા b નો કાઉન્સ ખોલ્યો, બીજું કંઈ કર્યું નથી. હવે ધ્યાનથી જો a2 વાળા બે પદ છે, a2 ના વર્ગવાળા, તો બેમાંથી a2 સ્ક્વેર કોમન કાઢો તો વાહ શું વધે sin સ્ક્વેર phi વત્તા cos સ્ક્વેર phi. આવું લખાય. બેમાંથી a2 સ્ક્વેર કોમન કાઢી લીધું, આમાં શું લીધું sin સ્ક્વેર phi, છેલ્લા પદમાં શું લીધું cos સ્ક્વેર phi. a1 સ્ક્વેર આગળ લખીને પછી શું લીધું 2a1 a2 cos phi. ઉતરેશ ભેજામાં sin સ્ક્વેર phi વત્તા cos સ્ક્વેર phi શું થાય 1, એટલે હું સીધું ત્યાંથી કાઢી નાખું છું 1. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ બેટા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ a1 સ્ક્વેર અથવા હજી થોડુંક આનો વ્યવસ્થિત લખો. રાઈટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ. હવે આ જે સમીકરણ છે એ કંપ વિસ્તારના સંદર્ભમાં છે. આપણે તો એ પ્રકાશિત બિંદુ આગળ જી આગળ તીવ્રતા પણ જોઈ છે. કંપ વિસ્તાર પરથી આપણને તીવ્રતા ખ્યાલ આવે કેમ, તો કે તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો આ સૂત્રને યાદ કરો. આઈ ચાલે છે a સ્ક્વેર. હવે તને ખબર છે જ્યારે સમપ્રમાણતાની નિશાની નીકળશે તો કંઈક અચળાંક આવશે, તો એ અચળાંકને આપણે કીએ ધાર લઈએ. રાઈટ, તો આપણે આવું લખી નાખો આઈ બરાબર કે a સ્ક્વેર લખી નાખ્યું. રાઈટ, તો એ જ રીતે પહેલા માટે શું લખાય, પહેલાનો કંપ વિસ્તાર a1 લઈ લીધો અને બીજાનો કંપ વિસ્તાર a2. ઉતરેશ ભેજામાં લખાય. હવે ધ્યાનથી જો, જ્યાં જ્યાં a સ્ક્વેર દેખાય એ a સ્ક્વેરની જગ્યાએ તમે શું લખી શકશો આઈના છેદમાં કે. a1 સ્ક્વેરની જગ્યાએ શું લખી શકશો તમે i1 ના છેદમાં કે. ઉતરેશ ભેજામાં અહીંયા જ્યાં a સ્ક્વેર હતો બરાબર એની જગ્યાએ મેં આઈના છેદમાં કે લખ્યું, લખાય. રાઈટ, પછી a2 સ્ક્વેરની જગ્યાએ શું લખાય i2 ના છેદમાં કે લખાય, લખાય. હવે a1 ની જગ્યાએ શું લખાય, તો કે a1 એટલે વર્ગમૂળ કાઢવું પડશે, તો શું લખાય વર્ગમૂળમાં રૂટ i ના છેદમાં રૂટ કે લખાય. a1 ને તમે કરતા બનાવો. રાઈટ, તો a1 ક્યારે બને વર્ગમૂળ નીકળે તો a1 સ્ક્વેર બરાબર i1 ના છેદમાં કે, તો એ બરાબર વર્ગમૂળમાં i1 ના છેદમાં કે. એ જ રીતે i2 બરાબર શું થાય, અલા સોરી a2 બરાબર શું લખાય ના છેદમાં સોરી ના છેદમાં હું ના ગુણાકારમાં cos phi. હવે ધ્યાનથી જો બધામાં કે કોમન નીકળી જાય, અહીંયા કે છે, અહીંયા કે છે, અહીંયા કે છે, લખાય. છેદમાં રૂટ કે છે, તો રૂટ કે થઈ ગયા, બધા પદમાંથી કે દેવ થઈ ગયેલો. ફાઇનલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ટેન્સિટીનું સૂત્ર શું આવ્યું, I is equal to I1 plus I2 plus 2 root I1 root I2 cos phi. I repeat, I is equal to I1 plus I2 plus 2 root I1 I2 cos phi.
એક કંપ વિસ્તારનું સમીકરણ યાદ રાખજે, એક તીવ્રતાનું સમીકરણ યાદ રાખજે. ફરીથી આખી પહેલેથી કહું છું. બે સુસંબદ્ધ ઉદ્ગમની જોડ લઈ લીધી, રાઈટ. એમાંથી એક તરફનો કંપ વિસ્તાર A1 અને બીજા તરફનો કંપ વિસ્તાર A2 અને બે વચ્ચેનો પ્રારંભિક કળા તફાવત કેવો લઈ લીધો 5. અને બંને જોડી કેવી છે? સુસંબંધ, રાઈટ. આ બંને તરફો જ્યારે કોઈ જી બિંદુ આગળ સંપાત થાય તો દર વખતે પરિણામી સ્થિતિ કેવી હશે એ જાણવા માટે આપણે એક સૂત્ર કર્યું. તો એ પરિણામી સ્થાનાંતર આનાથી અપાય, y બરાબર કેપિટલ A sin ઓમેગા ટી પ્લસ થીટા. શું અપાય? y બરાબર A sin ઓમેગા ટી પ્લસ થીટાથી અપાય, બરાબર. અને ત્યાં એનું મૂલ્ય કેટલું? તો ત્યાં એનું મૂલ્ય એટલું, બરાબર. હજી તારે એનું મૂલ્ય જોતું તો આમાં વર્ગમૂળ કાઢી નાખ્યું. વર્ગમૂળમાં A² A1² પ્લસ A2² 2A1 A2 cos phi વર્ગમૂળમાં, બરાબર. ઓકે. થીટા જોતો તો થીટા મળી જાય. થીટાનું સૂત્ર આને પર દેવું થાય તો કે સમીકરણ 1/2 કરી નાખ. તો એ તો દેવું થઈ જાય સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે ટેન થીટા. ટેન થીટા બરાબર શું થઈ ગયું? તો કે A2 sin phi ના છેદમાં A1 પ્લસ A2 cos phi. ત્યાં લખી નાખું છું. એકવાર વિડીયોનો પોઝ કરી, બરાબર, મસ્ત આખી થિયરી છાપી નાખજે. આ બેનો ગુણોત્તર લઈ લો એટલે એ દેવ થઈ ગયા, રાઈટ. કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ સૂત્ર કામના છે બધા. તો એ સાઇન થીટાના છેદમાં એ કોસ થીટા એ દેવ થઈ ગયા. સાઇન થીટાના છેદમાં કોસ થીટા ટેન થીટા. માટે ટેન થીટાનું સૂત્ર થઈ ગયું A2 sin phi ના છેદમાં A1 પ્લસ A2 cos phi. તમે 11મા ધોરણમાં સદીશો ભણ્યા છે, ત્યાં આ રીતે મેળવી શકાય, રાઈટ. એનો ફેઝર ડાયાગ્રામ બનાવું છું ખાલી તારી જાણ માટે. આ y1 સદીશ છે, ઓલો y2 સદીશ છે. તો એકનું પૂછ અને બીજાનો શીર્ષને જે જોડો એ y થાય અને આ કરો થીટા ઉધરસ બેજામાં, રાઈટ. અને y1 અને y2 વચ્ચેનો જે ખૂણો છે એ આ છે. y1 y2 વચ્ચેનો જે ફેસ છે ને એ ફાઈ છે, જ્યારે y અને પરિણામી વચ્ચેનો જે ખૂણો છે એ થીટા છે, રાઈટ. કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ આકૃતિ જરૂર છે, યાદ રાખજે. સદીશ y1 પ્લસ સદીશ y2 એટલે પરિણામી સદીશ y એ આના જેટલું A sin ઓમેગા ટી પ્લસ થીટા. જો થીટા આના જેટલું, થીટા બરાબર ટેન ઇન્વર્સ લખ્યા ગયા અને એ કેટલું? તો કે એ આના જેટલું, રેડી. આના આધારિત દાખલા એટલે સલાહ સૂત્ર બે યાદ રાખજો. આજના લેક્ચરમાં જ આપીશ, બરાબર. વિડીયોને પોઝ કરીને આટલું લખી નાખ ફટાફટ. હવે એ જી બિંદુ આગળ પરિણામી સ્થાનાંતર, પરિણામી જે સ્થાનાંતર છે એનો કંપ વિસ્તાર આટલો હશે કોઈ પણ સમય. અને કંપ વિસ્તાર ખબર પડે પછી જેની પરિણામી તીવ્રતા ખબર પડે. હાવ એક બેઝિક અને સાદો કેસ લઈને તને સમજો કે આ સૂત્ર કેટલું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. આ એનાલિસિસ કોઈ બુકમાં નથી આપેલું, તો ધ્યાનથી જોજો. આ બે તરંગ છે, બેના કંપ વિસ્તાર એ જેટલા સમાન છે, રાઈટ. એનો મતલબ કે A1 બરાબર A2 બરાબર A3. બીજું કે આ બે વચ્ચે કળા તફાવત કેટલો છે બેટા? તો કે એક સાથે જ ચાલુ થાય છે એટલે કળા તફાવત કેટલો? 0. રેડી. આવા બે તરંગ એડ થાય તો તરંગોનું સંપાતીકરણ તમે શીખી ગયા. આ બેનું સંપાતીકરણ કેવું થાય? તો કે શૃંગ પર શૃંગ આવ્યું બેટા, કંપ વિસ્તાર બમણો થઈ ગયો. હવે કંપ વિસ્તાર બમણો થઈ ગયો એટલે તને ખબર છે તીવ્રતા કેટલી થાય? 4 ગણી થાય. ધારી લે કે જૂનાની આ બેયની સ્વતંત્ર તીવ્રતા I0 જેટલી છે. આની તીવ્રતા I0 જેટલી, આની તીવ્રતા I0 જેટલી. ઉતરે જ બેજામાં તો મેં સૂત્ર મળ્યું કે I ચલે છે S2. તો નવાની તીવ્રતાને I2 કહી દે. આ બેમાંથી ગમે એકની તીવ્રતાને I1 કહી દે. I1 I2 કે ગમે તે તીવ્રતા તો એક જ છે બેટા. તો નવો કંપ વિસ્તાર A2 કેટલો થઈ ગયો? 2A જેટલો. જૂની તીવ્રતા I1 કેટલી? તો કે I0 જેટલી.
જૂનો કંપ વિસ્તાર A1 કેટલો? એ જેટલો. બગડો દેવ થઈ ગયો. I2 બરાબર 4I0 અને A2 બરાબર શું મળ્યું? પણ બેટા વારે ઘડે પરીક્ષામાં આપણે આવું કરવા દઈએ તો મરી ન રહીએ. કાંઈક એવું સૂત્ર છે ને કે સીધો મને આન્સર દઈ શકે કે તીવ્રતા કેટલી ભાઈ અને કંપ વિસ્તાર કેટલો ભાઈ. તો એ આ સૂત્રનું મહત્વ છે. બરાબર. હવે આ જ માહિતી એમ મૂકી બેનો કંપ વિસ્તાર કેટલો એ જેટલો સરખો છે. જો એટલે આ શું થાય? A સ્ક્વેર. પછી અહીંયા શું થાય? A સ્ક્વેર. પછી 2 A cos phi નું મૂલ્ય શું થાય? 1, કારણ કે phi કેટલું છે? 0 અને cos phi કેટલું થઈ ગયું? 1. રેડી. A સ્ક્વેર વત્તા 2A સ્ક્વેર અને આ પાછું શું થઈ ગયું? 2A સ્ક્વેર. ટોટલ શું થઈ ગયું? 4A સ્ક્વેર થઈ ગયું. આવી ગયો તારો આન્સર. A બરાબર 2A. ઉતરેશ ભેજમ આવે જ ફિલિંગ. હવે સંપાતીકરણ શું થાય અને વાસ્તવમાં કોહરન્ટ સોર્સિસ હોય તો આ બધું શક્ય છે. હવે સમજણું હે ને? ખબર પડી? હવે તીવ્રતા જો 4I0 આવશે. આ જ જવાબમાં 4I0 આવશે. જો પહેલાની તીવ્રતા I0, બીજાની તીવ્રતા I0, રાઈટ? કાળા તફાવત કેટલો? 0 ડિગ્રી. તો I0 અને I0 2I0. રૂટ I0 કેટલા થાય? I0 તો 2I0 થઈ ગયું બેટા. ફાઇનલ આન્સર 4I0, રાઈટ? એટલે શું કીધું તો કે આપણે એક જનરલ સમીકરણ બનાવી દીધું કે જ્યારે કોઈ પણ બે ઉદ્ગમ સુસંબંધ છે તો કોઈ પણ સમયે જ્યારે કોઈ એક બિંદુ પર આપાત થાય તો એ બેનું પરિણામી સ્થાનાંતર જે છે એનો કંપ વિસ્તાર આનાથી મળશે. કંપ વિસ્તાર મળી ગયો એટલે તીવ્રતા આના પરથી મળશે. ઉતરેશ ભેજાનો. હવે આપણે આને ધીરે ધીરે સહાયક અને વિનાશક વ્યતિક્રમ તરફ લઈ જાઓ. સહાયક વ્યતિક્રમમાં શું થાય તો શૂન્ય પર શૂન્ય જ આવશે. તો કડા તફાવત phi બરાબર 0 છે. શૃંગ આવે એના માટે કડા તફાવત લેમડા હોય તો હાલે, અથવા કડા તફાવત 2π હોય તો હાલે, 4π હોય તો હાલે, 6π હોય તો હાલે. તો કડા તફાવત 2nπ હોય તો હાલે. ઉતરેશ ભેજા. તો શૃંગ પર ગર્દ આવે તો શું થાય? શૃંગ પર ગર્દ આવે તો ત્યાં કડા તફાવત phi જેટલો છે. કડા તફાવત કેટલો છે? પાઈ રેડિયન જેટલો છે. ઉતરેશ ભેજામાં. તો અહીંયા કાયમી તીવ્રતા કેવી રહે? કાયમી તીવ્રતા કેટલી રહે? પાઈ રેડિયન જેટલી જ રહે. ઉતરેશ ભેજામાં. તો પરિણામી તીવ્રતા કાયમી 0. કંપ વિસ્તાર શૃંગ પર ગર્દ, પરિણામી કંપ વિસ્તાર 0. તો તીવ્રતા 0. રેડી? I0 -I0 ઉતરેશ ભેજામાં. તો આ એનાલિસિસ પરથી હવે આપણે આનું સૂત્ર તારવીએ. રાઈટ? તમારી એનસીઆરટીમાં જે કિસ્સો આપ્યો ને એ કોર્સની મદદથી સમજાવેલો. એ કોર્સની મદદથી સમજી શકાય, રાઈટ? પણ એની એક સ્પેસિફિક કિસ્સો લઈને ત્યાં થિયરી અધૂરી મૂકી દીધી છે, રાઈટ? આપણે થિયરીને પૂરેપૂરી કરી અને આ બે સૂત્ર તારવા. કોઈ પણ દાખલા માટે આ સૂત્ર વેલિડ છે એટલા માટે, બરાબર? હવે ધારો કે બે કંપ વિસ્તાર સરખા, મોટાભાગના દાખલામાં એવું થાય, બે કંપ વિસ્તાર સરખા છે એટલે, અને બેની તીવ્રતા I1 બરાબર I2 બરાબર I0 જેટલી છે. તો સૂત્ર શું બનશે જોજે. હવે આપણે આખું પદ ફાઈના સંદર્ભમાં તારવાની ચર્ચા કરવાની. કે આખું કડા તફાવતનો જ ખેલ છે બેટા. phi 0 હોય તો શું થાય, phi 2π હોય તો શું થાય, phi π હોય તો શું થાય, 3π હોય તો શું થાય, 5π 7π 9π 20π એની, અને એ આપણે ફાઈના સંદર્ભમાં તારો છું, રાઈટ? આવું થઈ ગયું 2a², આવું થઈ ગયું 2a². બેમાંથી 2a² કોમન નીકળી ગયું. કાઉન્સમાં હોય તો 1 + cos phi. હવે આને દ્વિગુરૂપ વાળા ધ્યાનથી જોજો. જો આવું સૂત્ર છે cos 2θ બરાબર લખે તો 2 cos પર θ -1 લખાય, બરાબર? +1 + cos 2θ બરાબર 2 cos પર θ લખાય, રાઈટ? એકડો આ બાજુ ગયો.
પણ અહીંયા ધ્યાન દીજો, મારાને 1 પ્લસ કોસ ફાઈની જરૂર છે, 1 પ્લસ કોસ થીટાની જરૂર છે. તો જ્યાં જ્યાં થીટા છે અહીંયા બધે બગડથી ભાગી નાખો તો શું થાય? અહીંયા 1 પ્લસ કોસ થીટા થઈ ગયું જે મારે જોઈએ છે. તો ઓલી બાજુ થીટા અડધો થઈ જાય, 2 થીટાનો અડધો શું થાય? થીટા. તો થીટાનું અડધું થીટા બાય 2 લખાય. તો આની જગ્યાએ આ મૂકી દઉં. આ થઈ ગયું તારું સૂત્ર, એનું મૂલ્ય કાયમ માટે. હવે જે કાંઈ પણ કડા તફાવત છે એ સીધો મૂકવું અહીંયા. ક્યારે? જ્યારે બેના કંપ વિસ્તાર કેવો હોય સરખા, તીવ્રતા માટે જોઈએ. બે તીવ્રતા સરખી છે તો શું લખે? रूट I0 થઈ ગયા, રાઈટ? cos 5 2I0 કોમન કાઢ લે. રેડી? હવે ફરીથી ખબર છે 1 પ્લસ cos 5 ની જગ્યાએ શું હશે? cos સ્ક્વેર 5/2 લખી નાખ. cos સ્ક્વેર થીટા આવશે ને? ત્યારે આ cos સ્ક્વેર 5 નહીં આવે પણ શું છે? 2 cos સ્ક્વેર 5 આવે. એટલે ફાઇનલ આન્સર શું થઈ ગયો? 4a² હે ને બેટા? અહીં 2 આવે ને, મિસ્ટેકથી બગડો લખતા લઈ ગયો. 2 cos સ્ક્વેર 5/2 હશે એટલે 2 ને 2 4 થઈ ગયા, રાઈટ? 1 પ્લસ cos થીટા શું થઈ જાય? તો કે 2 cos સ્ક્વેર થીટા/2 એટલે બગડો લખતા લઈ ગયો આપણે. હવે શું થઈ ગયું? 2 ને 2 4I0. હમણાં જે સૂત્ર કહેતું આમાં લાગુ પડશે. જો એક જ ગમ આખો ખેલ હવે સમજાઈ જાય. S1 S2 બે સુસંબંધ ઉદ્ગમની જોડી છે. અહીંયા S1 S2 બે સુસંબંધ ઉદ્ગમની જોડી છે. અહીંયા કડા તફાવત બે વચ્ચેનો કેટલો છે બેટા? તો કે શૃંગમાંથી શૃંગ છે ને કડા તફાવત કેટલો? 0. તો તને ખબર છે શૃંગમાંથી શૃંગ આવશે એટલે કંપ વિસ્તાર બમણો થઈ ગયા. A અને 2A અને તીવ્રતા 4 ગણી. હમણાં સમજાયું. આમાં phi બરાબર 0 મૂકો. આ સૂત્ર phi 0 મૂકો એટલે cos 5 શું થઈ ગયું? એટલે cos 0 1 થઈ ગયું. એટલે A² બરાબર 4A². 4A² નું વર્ગમૂળ કાઢો એટલે A બરાબર 2A મળી ગયું. થઈ ગયું વેરીફાઈ. આમાં I બરાબર 0 મૂકો, cos એટલે phi બરાબર 0 મૂકો તો cos સ્ક્વેર 0 શું થઈ ગયું? 1 થઈ ગયું. I બરાબર શું મળ્યું? 4I0 થઈ ગઈ તીવ્રતા બમણી. સોરી 4 ગણી. આમાં શું થાય? તો કે કંપ વિસ્તાર બમણો થાય અને તીવ્રતા 4 ગણી થાય. અહીંયા કંપ વિસ્તાર કેટલો થાય? તો કે શૃંગમાંથી ગર્ત આવે અને આ શરત કેટલી થઈ ગઈ બેટા? સહાયક વ્યતિકરણની, રાઈટ? ઓકે. આ શરત શેના માટે નથી? તો કે શૃંગમાંથી ગર્ત ક્યારે આવે? તો કે આપણે તરંગોમાં શીખી ગયા શૃંગ અને ગર્ત વચ્ચેનો કડા તફાવત કેટલો? 180 ડિગ્રી, પાઈ રેડિયન. રાઈટ? તો આનો પરિણામી કંપ વિસ્તાર કેટલો થાય? 0.
પ્લસ એને માઇનસ એટલે કંપ વિસ્તાર 0 એટલે આની નકરી ખબર પડે કેમ તો કે cos પાઈ બાય 2 થાય ફાઈનું મૂલ્ય મૂકો cos પાઈ બાય 2 શું થાય 0 cos પાઈ બાય 2 નો વર્ગ ઉતરે ભેજે ને તો પાઈ 0 નો વર્ગ 0 કંપ વિસ્તાર 0 થઈ ગયો એ આકૃતિ પરથી ખબર પડે સૂત્ર પરથી ખબર પડે અહીં જો તીવ્રતા 0 થઈ જાય કેમ તો કે અહીંયા પાઈ બાય 2 આવશે ને બેટા ફાઈનું મૂલ્ય પાઈ છે હા ફાઈનું મૂલ્ય પાઈ છે cos પાઈ બાય 2 કઈ રીતે 0 ગણે ઉતરે ભેજે ને તીવ્રતા કેવી થઈ ગઈ 0 કંપ વિસ્તાર 0 છે તીવ્રતા 0 જ આવે ને આ કેની શરત થઈ ગઈ આશયની શરત થઈ ગઈ વિનાશક વ્યતિકરણની શરત થઈ ગઈ આશયની શરત થઈ ગઈ સહાયક વ્યતિકરણની શરત થઈ ગઈ તો સૂત્ર બધા માટે કોમન રીતે લાગુ પડશે કયું આ સૂત્ર જ્યાં ફાઈ શું છે તો કે બે તરંગો વચ્ચેનો પ્રારંભિક કળા તફાવત A1 A2 તો કે પહેલા અને બીજાના અનુક્રમે કંપ વિસ્તાર I1 શું તો કે પહેલાની તીવ્રતા I2 શું તો કે બીજાની તીવ્રતા ઉતરે બેજામાં પોઝ કરીને આખે આખું લખી નાખીએ એકવાર રાઈટ હવે છેલ્લો મુદ્દો જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જરૂરી છે તો તમને મને ખબર પડવી જોઈએ કે આના પરથી મહત્તમ કંપ વિસ્તાર અને મહત્તમ તીવ્રતા ન્યૂનતમ કંપ વિસ્તાર અને ન્યૂનતમ તીવ્રતા કેટલી થાય યાદ કરો આપણે ક્લાસીસને યાદ કરો ક્લાસમાં હું કીધું હતું કે જે પદમાં સાઇન અને કોસાઇન આવતું એનું મહત્તમ અને ન્યૂનતમ ક્ષમતા એ પદ નક્કી કરે તો cos ફાઈ જ્યારે મેક્સિમમ ત્યારે કંપ વિસ્તારની મેક્સિમમ અને તીવ્રતા મેક્સિમમ cos ફાઈ જ્યારે ન્યૂનતમ ત્યારે કંપ વિસ્તાર ન્યૂનતમ અને તીવ્રતા પણ ન્યૂનતમ ઉતરેશ બેજામાં રાઈટ તો cos ફાઈનું મેક્સિમમ પોસિબલ મૂલ્ય કેટલું તો +1 અને ન્યૂનતમ મૂલ્ય તો -1 કારણ કે એનો કંપ વિસ્તાર એની વચ્ચે આટલા બે મૂલ્ય મૂકી દે ફટાફટ હવે અહીં જે a લખ્યું છે હું a max લખીશ અને આમાં લખે ને a1 સ્ક્વેર વત્તા 2a1 2 વત્તા a2 સ્ક્વેર કારણ કે cos ફાઈનું મૂલ્ય કેટલું લીધું +1 રેડી પાને શું લખાય બેટા a max નું મહત્તમ મૂલ્ય કેના જેટલું તો કે a1 વત્તા a2 કારણ કે આ બધું a max નો વર્ગ હતો તો બે બાજુ વર્ગ નીકળી ગયા m + a2 એટલા માટે જ આપણે જો સુસંબંધમાં જ્યારે કળા તફાવત 0 થાય તો a કંપ વિસ્તાર ને a કંપ વિસ્તાર એડ કરતા એટલે કેટલો થઈ ગયો 2a તો a ને a એડ કરી સીધો થઈ ગયો 2 ને મહત્તમ કંપ વિસ્તાર ન્યૂનતમ કંપ વિસ્તાર કેટલો થાય 0 એના માટેની શરત તારવેલી અને હવે cos ફાઈનું મૂલ્ય કેટલું છે -1 એટલે આ પદ કેવું થઈ ગયું -2a1 a2 થઈ ગયું રાઈટ આ બધું બેટા ટેક્સ્ટ બુકમાં નથી આપેલું એનસીઆરટીમાં રાઈટ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જરૂરી છે વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનથી જોજે એ મિનિમમ કેટલું તો કે a1 - a2 હવે હમણાં જો આની પહેલાંની જ આકૃતિમાં મેં કીધું હતું ને કાળા તફાવત પાય રેડિંગ જેટલો શૃંગ અને ગર્ત હતું શૃંગની નીચે ગર્ત હતું a - a થઈ ગયું 0 રેડી તીવ્રતામાં જોઈ લઈએ મહત્તમ કંપ વિસ્તાર બમણું થઈ ગયું આ શેની શરત થઈ ગઈ સહાયક વ્યતિકરણની શરત થઈ ગઈ અને આ શેની શરત થઈ ગઈ વિનાશક વ્યતિકરણની શરત થઈ ગઈ ઉતરે બેજાનું રાઈટ કંપ વિસ્તાર 0 થઈ ગયું છે એના માટે વિનાશક સહાયક માટે કંપ વિસ્તાર કેવો થઈ જાય બમણો ઉતરે બેજાનું રાઈટ તીવ્રતામાં એ જ વસ્તુ થાય ને બેટા તીવ્રતામાં એ જ વસ્તુનો
cos phi પ્લસ 1 I મેક્સ I મિનિમમ ક્યારે cos phi માઇનસ 1 મૂલ્ય મૂકી દે. આ ધ્યાનથી જો શેનો વર્ગમૂળ થઈ ગયા, આની જેમ ભેગું નથી પણ સમજાઈ જાય. જો આમ લખાય રૂટ I1 વત્તા રૂટ I2 નો વર્ગ. હવે જો a વત્તા b નો વર્ગ ખોલ એટલે રૂટ I1 નો વર્ગ શું થાય I1, 2 રૂટ I1 I2 વત્તા રૂટ I2 નો વર્ગ શું થાય I2. આવી ગયા પદ રેડી. I max કેટલું થઈ બેટા, તો કે રૂટ I1 પ્લસ I2 નો વર્ગ. રાઈટ. તારી લેકે બે તીવ્રતા હરખી છે, I1 I0 જેટલી છે, તો મહત્તમ તીવ્રતા કેટલી થાય I0 રૂટ I0 વત્તા રૂટ I0 એટલે 2 રૂટ I0 થયું. 2 રૂટ I0 નો વર્ગ કરો 4 I0. બધા આન્સર પરફેક્ટલી વેરીફાઈ થાય. આખા બે વિડીયોને શાંતિથી જોજે આજે. રાઈટ. એ જ રીતે અહીંયા શું થાય મિનિમમ, તો કે રૂટ I1 માઇનસ રૂટ I2 નો વર્ગ. રાઈટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આજનો લેક્ચર. આખો લેક્ચર વ્યવસ્થિત જોજે. લગભગ બધા દાખલા મેં જે મતલબ બધા પોઈન્ટ હતા ઇમ્પોર્ટન્ટ બધા આવરી લીધા. રાઈટ. પોઝ કરીને લખી નાખો. હવે આ ટોપિક તમને કેટલોક આવડ્યો છે એનો આધાર આ બે ક્વેશ્ચનના આન્સર પર રહેશે. રાઈટ. ચેનલ પર કમેન્ટ કરજો, વાંધો નહીં. રાઈટ. જો બે તરંગોને y1 બરાબર 4 sin ઓમેગા t અને y2 બરાબર 3 sin ઓમેગા t પ્લસ π/3 વડે દર્શાવેલ છે, તો આ બે તરંગો કોઈ એક બિંદુએ વ્યતિકરણ પામતા હોય તો પરિણામી તરંગનો કોણ વિસ્તાર શોધો. આ પહેલો એક્ઝામ્પલ છે. રાઈટ. બીજો કેપિટલ I અને કેપિટલ 4i કેપિટલ I અને 4i ધરાવતા પ્રકાશના બે કિરણપુંજનું વ્યતિકરણ થાય છે. કિરણપુંજો વચ્ચેનો કડા તફાવત a બિંદુ પાસે π/2 રેડિયન અને b બિંદુ પાસે 2π હોય તો a અને b બિંદુએ પરિણામી તીવ્રતા શોધો. બરાબર. આ બે દાખલા સોલ્વ કરજો અને મને આન્સર આપજો. રાઈટ. મહાદેવ.